હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો સ્વાગત છે તમારું યુટ્યુબ પ્લેટફોર્મ ચાલો શીખીએ પર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં એક પાઠ ભણ્યા હતા જેનું નામ હતું સાયકલ સવારીની ખાટી મીઠી. તો મિત્રો, આજે આ લેક્ચરમાં આપણે એ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય શોષણ જોવાના છીએ. તો ચાલો શીખીએ. સૌપ્રથમ આપણે વાતચીતના પ્રશ્નોથી શરૂ કરીએ. મેં તમને જેમ જણાવ્યું છે તેમજ કે વાતચીતના જેટલા પ્રશ્નો એના જવાબ બધાના અલગ અલગ હોય એવું બની શકે છે. તો પહેલો જ પ્રશ્ન છે કે તમને કેવી સાયકલ ગમે? હવે આમાં તમને જેવી સાયકલ ગમતી હોય એવી સાયકલ વિશે તમે લખી શકો છો. મેં એક જવાબ લખ્યો છે કે મને તો એવી સાયકલ ગમે જે ચલાવવામાં સરળ હોય અને રંગબેરંગી હોય. બરોબર. બીજો પ્રશ્ન છે, તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા હતા? કહો. હવે જો આમાં બધાના અલગ અલગ જવાબ હોઈ શકે. બરોબર. તો મેં લખ્યો છે કે હું મારા મિત્રો સાથે પડી આખડીને સાયકલ ચલાવતા શીખ્યો હતો. પહેલા તો ખૂબ પડી જતો, પણ પછી ધીમે ધીમે આવડી ગયું. બરોબર. સાયકલ લગભગ તો બધા આવી રીતે શીખ્યા હોય. જ્યારે ચલાવતા શીખો એટલે એકાદ વાર તો બધા પડ્યા જ હોય. ચલો, આગળનો પ્રશ્ન છે, તમારી સાયકલને રસ્તામાં પંચર પડી ગયું હોય તો તમે શું કરશો? જો આમાં હવે તમે તમારી રીતે જે ઉપાય કરો તે લખી શકો. મેં લખ્યું છે કે જો મારી સાયકલને પંચર પડી જાય તો હું તરત જ પંચરની દુકાને જઈશ અથવા જાતે પંચર કરીશ. બરોબર. ચોથો પ્રશ્ન છે, સાયકલની બ્રેક ન લાગે ત્યારે સાયકલની ગતિ અટકાવવા તમે શું કરો છો? ઘણીવાર બ્રેક સાયકલમાં ઢીલી થઈ ગઈ હોય તો ના પણ લાગે. બરોબર. ત્યારે તમે શું કરો? તો મેં જવાબ જે લખ્યો છે કે જો સાયકલની બ્રેક ન લાગે તો હું પગથી ઘસડીને સાયકલને રોકવાનો પ્રયત્ન કરું છું. બરોબર. આગળનો પ્રશ્ન છે કે સાયકલ ચલાવતી વખતે શી કાળજી લેશો? તો મેં જવાબ લખ્યો છે કે સાયકલ ચલાવતી વખતે હું ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ અને આસપાસ ધ્યાન રાખીશ. ખાસ કરીને આસપાસ બધાનું ધ્યાન રાખી અને સાયકલ ચલાવવી જોઈએ, કોઈને નુકસાન ના થાય એવી રીતે. પ્રશ્ન નંબર 6 છે કે તમે સાયકલનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો? તો જ્યાં જ્યાં આપણે સાયકલનો ઉપયોગ કરતા હોય તે વસ્તુઓમાં લખી શકો છો. મેં લખ્યું છે કે હું સાયકલનો ઉપયોગ નજીકના સ્થળોએ જવા માટે અને ક્યારેક મિત્રો સાથે ફરવા જવા માટે કરું છું. પ્રશ્ન નંબર 7 છે કે સાયકલ ચલાવવા માટે ક્યારે વધારે બળ લગાડવું પડે? એને આપણે ઘણીવાર સાયકલમાં બહુ બળ લગાડવું પડે, પણ ક્યારે? તો અહીંયા લખ્યું છે કે સાયકલ ચલાવવા માટે ચડતી વખતે, એટલે કે જે ઢાળ હોય એ ચડતી વખતે અને પવન જ્યારે સામે હોય, વધારે પૂરતો પવન હોય ત્યારે વધારે બળ લગાડવું પડે છે. બરોબર. 8મો પ્રશ્ન છે કે સાયકલ સરળતાથી ચાલે એ માટે તમે શું કરો છો? તો જવાબ આવે છે કે સાયકલ સરળતાથી ચાલે એ માટે હું તેમાં નિયમિત તેલ નાખું છું અને હવા ભરાવું છું. બરોબર. એટલે કે ઓઇલ કરાવીએ એ બધું. પ્રશ્ન નંબર 9, તમે ક્યારે સાયકલ પરથી નીચે પછડાયા છો? તો તમે જેટલી વાર પછડાયો હોય ક્યારે મતલબ તમારા અનુભવો પૂછાય છે તો તમે લખી શકો છો કે જો અહીંયા મેં લખ્યું છે, હું ઘણીવાર સાયકલ પરથી નીચે પછડાયો છું, ખાસ કરીને જ્યારે સ્ટન્ટ કરતા હો ત્યારે. બરોબર. આપણે સ્ટન્ટ કરવા જઈએ અને સાયકલ લગભગ પડી જ હોય. 10મો પ્રશ્ન છે કે તમને સાયકલ કોણે લાવી આપી હતી અને ક્યારે? જો અહીંયા મેં જવાબ લખ્યો છે કે મને મારા પિતાજીએ સાયકલ જન્મદિવસ પર લાવી આપી. તમને જ્યારે સાયકલ લાવી આપી હોય અને જે મતલબ કંઈક ઘટના હોય એ તમે લખી શકો છો. હવે જો પ્રશ્ન નંબર 2 છે કે ઉદાહરણ મુજબ શબ્દો શોધી અને તેના અર્થ લખો. અહીંયા એક કોષ્ટક આપેલું છે, એમાં પેલું જ ઉદાહરણ આપેલું છે કે લગોલગ, તો એનો સામે અર્થ લખેલો છેક પાસે અથવા અડીને. એટલે આમાં કરવાનું શું છે કે જે શબ્દ આપેલો છે એનો અર્થ આપણે લખવાનો, અથવા જેનો અર્થ આપેલો છે એનો એક આપણે શબ્દ ગોતવાનો છે. જો અહીંયા મેં આખું કોષ્ટક પૂર્ણ કરવું છે કે મનોમન, મતલબ કે એનો અર્થ થાય મનમાં ને મનમાં. હવે તસ્તું, તો એનો અર્થ થાય તસ તસે એમ, તંગ. બરોબર. પછી ભારો ભાર,
મતલબ કે સરખા ભારનું. પરબારું મતલબ કે વગર પૂછે કે કહીએ કરે અથવા પરબારું. બરોબર, અહીંયા શબ્દ આપેલો છે તો પરબારું, તો આપણે સીધો લખવાનો હતો. અડોઅડ મતલબ કે ખૂબ નજીક હોય તે. જુઓ, હવે ત્રીજું આપેલો પ્રશ્ન નંબર 3, સ્થાનિક ભાષાના શબ્દના અર્થની ધારણા કરો અને સાચા શબ્દ સામે ટીક માર્ક કરો. અહીંયા સ્થાનિક શબ્દો જે આપેલા છે, બરોબર, આપણે ઘણીવાર બોલતા હોય એવા શબ્દો આપેલા છે, તો એનો અર્થ શું થાય એ આપણે એ ખાનામાં આપણે ટીક કરવાનું હતું. 6 કુલ છે, તો અહીંયા મેં 6 ના જે સાચા જવાબો છે આપેલા છે. પેલો જ શબ્દ છે રમરમાટી, મતલબ કે ખૂબ ઝડપથી. બરોબર. બીજો શબ્દ છે હામ, મતલબ કે હિંમત. ત્રીજો છે ધફ્ફો, મતલબ કે માટીનો ઢગલો. ચોથો છે કે ભીત, મતલબ કે દિવાલ. પાંચમો છે પંસર. બરોબર, આપણે પંચર કહીએ પણ ઘણીવાર આપણે પંસર બોલતા હોઈએ છીએ, તો એનો અર્થ થાય છે કે ટાયર ટ્યુબમાં કાણું પડવું. છઠ્ઠો છે કે તગારું, મતલબ કે છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર. આગળનો પ્રશ્ન છે નીચેના રૂઢિપ્રયોગો માટે પાઠમાં વપરાયેલું વાક્ય શોધીને લખો અને નવું વાક્ય બનાવો. અહીંયા જો એક રૂઢિપ્રયોગ આપેલા છે. હવે એ રૂઢિપ્રયોગનો ઉપયોગ પાઠમાં કયા વાક્યમાં થયો હતો એ આપણે પહેલા તો પાઠનું વાક્ય લખવાનું છે અને પછી આપણે ખુદનું એક વાક્ય બનાવવાનું છે અને સાથે સાથે એનો અર્થ દેવાનો છે. બરોબર, જે રૂઢિપ્રયોગ છે. પેલું જ ઉદાહરણ આપેલું હશે કે દગો દેવો, મતલબ કે છળ કપટ કરવું અથવા વિશ્વાસઘાત કરવો, આવો એનો અર્થ થાય. તો પાઠમાં આ વાક્ય દગો દેવો શબ્દ ક્યાં આવ્યો હતો? તો જો હતો કે સાયકલ ક્યારેક દગો દઈ દે. આવું એક પાઠનું વાક્ય આપેલું હતું. નીચે મેં ખુદનું વાક્ય બનાવેલું છે કે મિત્રોએ મુશ્કેલીના સમયમાં મને દગો દીધો. લગભગ તો ના આપે, પણ ઘણી વાર બની શકે છે. તો બીજો પ્રશ્ન છે કે વાત વાતમાં વાકું પડવું, એનો અર્થ શું થાય કે માઠું લાગવું. બરોબર, તો આ જે રૂઢિપ્રયોગ હતો એનો ઉપયોગ પાઠમાં કઈ જગ્યાએ તો એ વાક્ય આપેલું છે કે એટલે ચલાવતી વખતે વાત વાતમાં એને વાંકું પડે છે. સાયકલને વાત વાતમાં વાંકું પડતું એવું એવું વાક્ય આવેલું. બરોબર, હવે ખુદનું એક વાક્ય મેં બનાવ્યું છે કે મારા મિત્રને વાત વાતમાં વાંકું પડે છે. બરોબર, એટલે કે ખોટું લાગી જાય છે, માઠું લાગવું, ખોટું લાગવું. આગળનો રૂઢિપ્રયોગ છે બાપડું થઈ જવું, મતલબ કે ગરીબડું કે રાખ થઈ જવું, એનો અર્થ થાય. હવે પાઠનું વાક્ય છે કે સાયકલ બાપડી થઈ જાય. બરોબર, હવે ખુદનું વાક્ય જે તમારું વાક્ય છે એ લખ્યું છે મેં. તો ચોમાસામાં શેરીના કૂતરા બાપડા થઈ જાય. બરાબર, એકદમ ગરીબડા થઈ જાય, કારણ કે વરસાદ આવતો હોય એટલે કે જ્યાં એને મતલબ કે જે વરસાદથી બચી શકાય એવી જગ્યા હોય ત્યાં બેસી ગયા હોય ને એકદમ રાખ થઈ ગયા હોય, બાપડા થઈ ગયા હોય. ચોથો રૂઢિપ્રયોગ છે વટ પાડવો, મતલબ કે રોફ જમાવવો. પાઠનું વાક્ય લખેલું છે કે વટ પાડવાની ખ્વાહિશ હોય પણ વટ ધૂળમાં પડી જાય. અહીંયા વાત નહીં પણ વટ ધૂળમાં પડી જાય. બરોબર, હવે ખુદનું વાક્ય, તમારું વાક્ય, એમાં લખ્યું છે કે શાળામાં સાહેબ વટ પાડે છે. બરોબર, આવું હોય. પાંચમું છે કે ભરી પીવું, એનો અર્થ થાય ન ગાંઠવું કે ન ગણવું. પાઠમાં વાક્ય આવ્યું હતું, એ વાક્ય છે કે પરંતુ એવા જોખમને ભરી પીવાની 2 સવારની તૈયારી હોય. આ પાઠનું વાક્ય છે. હવે ખુદનું વાક્ય છે લેશન કર્યા વગર ગયેલ રોનકની પરિસ્થિતિને ભરી પીવાની તૈયારી હતી. બરોબર, આ રોનક જે છે એ લેશન કર્યા વગર ગયો હતો, તો એને જે પરિસ્થિતિ થવાની છે એને ભરી પીવાની, મતલબ કે ન ગાંઠવું કે ન ગણવું એવી તૈયારી હતી. પ્રશ્ન નંબર 5 છે કે વાક્યના સાચા અર્થ સામે ટીક માર્ક કરો. વાક્ય એક આપેલું છે, એનો જે સાચો અર્થ થાય, નીચે 3 અર્થ આપેલા છે, એમાં જે સાચો અર્થ હોય એની સામે ટીક માર્ક કરવાનું છે. તો પેલું જ વાક્ય છે કે સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય એટલે શું થાય? તો ટીક માર્ક કરેલું છે બીજા વાક્યમાં કે સાયકલનો એકાદ સ્પેર પાર્ટ બગડેલો હોય. બીજું વાક્ય છે કે સાયકલ ક્યારેક દગો દઈ દે કે ભૂમિશયન પણ કરાવી દે એટલે, તો એનો અર્થ થાય છે કે સાયકલ ક્યારેક છેતરીને નીચે પણ પછાડે.
ત્રીજું વાક્ય છે, આખરે સાયકલ પર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે. એનો અર્થ થાય છે કે છેવટે સાયકલ ઉપર સવાર થઈ અમે સૌ આગળ વધ્યા. ચોથું છે કે સાયકલ ચલાવી આજે ન ગણ્ય ઘટના લાગે. બરોબર, તો એનો અર્થ થાય છે કે સાયકલ ચલાવી એ આજે મામૂલી ઘટના છે. પાંચમું અને છેલ્લું વાક્ય છે કે સાયકલની આડોડાઈ જેવી તેવી ન હતી. તો આનો અર્થ થાય છે કે સાયકલ હઠપૂર્વક આડા રસ્તે ચાલે. પ્રશ્ન નંબર 6, એકમમાં આપેલ પરિસ્થિતિને આધારે કોષ્ટકમાં નીચેની વિગતો પૂર્ણ કરો. એક કોષ્ટક આપેલું છે અને એની વિગતો આપણે જે છે એ પૂર્ણ કરવાની. પહેલા સમજી લઈએ કે આમાં કરવાનું છે શું. તો જો કોષ્ટકમાં 3 વિભાગો છે: પરિસ્થિતિ, પછી સાયકલ શીખવા અથવા ચલાવવાનો લેખકનો અનુભવ, જે આપણે પાઠના આધારે લખવાનો છે, અને પછી જે ત્રીજી લાઈન છે એમાં છે કે સાયકલ શીખવા ચલાવવાનો તમારો અનુભવ, એટલે આપણે ખુદનો અનુભવ લખવાનો. પરિસ્થિતિ અહીંયા આપેલી છે. પહેલી જ પરિસ્થિતિ છે કે સાયકલના દાંડિયા પર બેસવું. હવે આ સાયકલના દાંડિયા પર બેસવું એનો લેખકનો અનુભવ કેવો હતો, તો એ લખેલું છે જો અહીંયા મેં કે લોખંડના દાંડિયા પર બેસવું લેખકને અનુકૂળ ન હતું. એને અનુકૂળ ન હતું એવું લેખકે ખુદે જણાવ્યું. તો હવે એમાં આપણો અનુભવ શું છે દાંડિયાવાળી સાયકલનો, તો એ આપણે આ ત્રીજી હરોળમાં લખવાનો. જો મેં લખ્યું છે કે હું લોખંડના દાંડિયા વગરની સાયકલ ચલાવતો હતો, તેથી મને વાગતું ન હતું. એટલે લોખંડના દાંડિયાવાળી સાયકલ આપણે ચલાવી ન હોય તો આવું લખી શકાય. હવે પરિસ્થિતિ બીજી છે કે સાયકલ ઢાળમાં રમરમાટી કરતી દોડતી. આ રમરમાટી કરતી દોડતી એ એક પરિસ્થિતિ છે. તો એમાં લેખકનો અનુભવ લખેલો છે કે લેખકને પેટમાં શેવડા પડવા લાગ્યા હતા અને આંખો પણ સરખી ખુલતી ન હતી. હવે એમાં ખુદનો આપણો પોતાનો ઘણીવાર આવી સાયકલ ચાલતી હોય તો આપણો અનુભવ કેવો હોય, તો એ મેં લખેલો છે કે હું રમરમાટી કરતી સાયકલ ચલાવતો ત્યારે આંખો સરખી ન ખુલે પણ મજા આવે. બરોબર. ત્રીજી પરિસ્થિતિ આપેલી છે કે સાયકલની ચેઇન ઉતરી જવી. તો એમાં લેખકનો અનુભવ લખેલો છે. તેનાથી લેખકના કપડા અને હાથ ગ્રીસવાળા થતા હતા. બરોબર, સાયકલ ચેઇન ઉતરી જાય તો ચડાવવા માટે લેખકના કપડા અને હાથ ગ્રીસવાળા થતા હતા. તો હવે આપણો અનુભવ લખ્યો, સાયકલની ચેઇન ઉતરે એટલે મજામાં ભંગ પડે ને ચડાવવામાં ક્યારેક આંગળીમાં ચીપટી પણ આવી જાય. બરોબર, ત્યાં આંગળી આવી ગઈ હોય તો ઘણીવાર વાગે પણ ખરું. ચોથો અનુભવ છે કે સાયકલના ટાયર અને ટ્યુબમાં પંચર પડવું. તો લેખકનો અનુભવ એમાં લખેલો છે કે ટાયરમાં પંચર પડે એટલે લેખકને વધારે પૈસા દેવા પડતા હતા, પરંતુ એ પંચર કરતા જોવાની મજા આવતી. બરોબર, આવું લેખકને થતું હતું. હવે આપણો ખુદનો અનુભવ એમાં લખવાનો છે ત્રીજી લાઈનમાં કે પંચર પડતું ત્યારે આમ તો મજા આવતી, બધા મિત્રો ભેગા થઈને જાતે પંચર બનાવતા હતા. બધા મિત્રો ભેગા થઈ અને જાતે બનાવતા હોય તો આવો અનુભવ લખી શકાય. છેલ્લો અનુભવ છે કે સાયકલ અથડાવાથી હાથ પગનું છોલાઈ જવું. બરોબર, સાયકલ કે અથડાઈ હોય તો એનું હાથ પગનું છોલાઈ જવું. એમાં લેખકનો શું અનુભવ છે કે સાયકલ અથડાવાથી હાથ પગ છોલાય ત્યારે લેખકને ઘરે ખીજાય તેનો ડર લાગતો હતો, તેથી પોતે જે હાજર હોય તેવા ઉપચાર કરતા હતા. ઘરે ખીજાય એનો લેખકને ડર હતો એટલે ખુદ જાતે ઉપચાર કરતા હતા. તો અહીં આ પરિસ્થિતિમાં આપણો શું અનુભવ હોઈ શકે એ આપણે ત્રીજી લાઈનમાં લખવાનું છે. મેં લખ્યું છે, સાયકલ અથડાય અને લોહી નીકળે અને ઘરે જાણ થઈ જાય તો સાંભળવું પડે અને 2-3 દિવસ સાયકલ ચલાવવાનું બંધ રહે. બરોબર, આપણે વાગ્યું હોય તો 2-3 દિવસ સાયકલ ચલાવવાનું ઘરેથી ખીજાય એટલે બંધ રહે. ચલો, પ્રશ્ન નંબર 7 છે કે પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન, લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે? તો એનો જવાબ આવે, લેખક પોતાને ભાગ્યશાળી માને છે કારણ કે તેમને કેશુ મામાએ સાયકલ પર બેસાડીને આખું ગામ ફેરવ્યું હતું. બીજો પ્રશ્ન છે, લેખક માટે કયો અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો? તો એનો જવાબ આવે, લેખક માટે સાયકલ ચલાવવાનો પહેલો અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો.
ત્રીજો પ્રશ્ન છે, લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી હશે? લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી હશે? તો એનો જવાબ આવે કે લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી લાગતી હશે કારણ કે તે સહેલાઈથી ભાડે મળતી અને ચલાવવામાં સરળ હતી. ચોથો પ્રશ્ન છે કે ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ કઈ અડચણો આવી હતી? આ પાઠના આધારે આપણે એનો જવાબ લખવાનો. નીચે છે જવાબ કે ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને ધૂળ, ખાડા, પથ્થરો અને કાંટા જેવી અડચણો આવતી હતી. પ્રશ્ન નંબર 5, લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો હતો? તો એનો જવાબ આવે લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ત્યારે મળતો જ્યારે તેઓ પૂરપાટ સાયકલ દોડાવતા અને એક હાથે હેન્ડલ પકડીને બીજા હાથે મિત્રોને વિજયની નજરથી જોતા હતા. છઠ્ઠો પ્રશ્ન છે કે કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે? તો એનો જવાબ આવે સાયકલ પર પ્રથમવાર બેસવું, સાયકલ પર હાથ ફેરવવો, સાયકલ ચલાવવી, પડવું, હાથ પગ છોલાવા અને આખરે સાયકલ ઉપર કાબુ મેળવવો વગેરે ઘટનાઓ જે છે એ લેખકના બાળપણને મહિમામય બનાવે છે. 7મો પ્રશ્ન છે, લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું? કેમ? તો અહીંયા લખેલું છે કે લેખકનું મોં ત્યારે રોવા જેવું થઈ જતું જ્યારે તેઓ બજાર વચ્ચે પડતા અને લોકો તેમને જોતા. 8મો પ્રશ્ન છે, લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ કેવી રીતે થયો? તો અહીંયા જવાબ આવે કે લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ ત્યારે થયો જ્યારે સામેથી ભેંસ આવતી હોય અને સાયકલને ગમે તેટલી વારવા છતાં તે ભેંસ તરફ જ જતી હતી. પ્રશ્ન નંબર 8, આપેલ મુદ્દાને આધારે જૂની સાયકલની આત્મકથા લખો. તો અહીંયા મુદ્દાઓ આપેલા છે, બરોબર? જે કાળા અક્ષરે લખેલા છે કૌંસમાં, એ બધા મુદ્દા છે. શહેરની એક સાયકલ ફેક્ટરીમાં જન્મ, વેચાણ માટે બજારમાં આવવું, બાળકના જન્મદિવસે ભેટ, બાળકની ખુશીમાં ખુશ થવું, તોફાની બાળકોના હાથમાં સપડાવવું, તોડફોડ અને નુકસાન, ખરાબ રસ્તા પર ચાલવું, વાપરનારને અનેક કામમાં મદદરૂપ થવું, વારંવાર રિપેરિંગ અને નુકસાન, સાન પછી ભંગાર તરીકે વેચાવું અને અંત. જો અહીંયા આત્મકથા લખવાની છે, નિબંધ નથી લખવાનો મિત્રો. એટલે આત્મકથા એટલે આપણે ખુદ સાયકલ છીએ અને આપણે ખુદ આપણી વિશે લખતા હોય એવું આપણે દર્શાવવાનું છે, બરોબર? તો આગળ જવાબ છે એનો કે હું, જો અહીંયાથી શરૂઆત કરી છે ફકરો પાડીને કે હું એક જૂની સાયકલ છું. મારો જન્મ એક શહેરમાં સાયકલની ફેક્ટરીમાં થયો હતો. ત્યાં મને બનાવવામાં આવી અને રંગબેરંગી કલર કરવામાં આવ્યો. પછી મને બજારમાં વેચવા માટે મોકલવામાં આવી. એક દિવસ એક બાળકનો જન્મદિવસ હતો અને તેના પિતાએ મને તેને ભેટમાં આપી. આપણે ખુદ સાયકલ છીએ એવી રીતે આપણે લખવાનું છે. આગળનો પેરેગ્રાફ છે કે બાળક મને જોઈને ખૂબ ખુશ થયો. હું પણ તેની ખુશીમાં ખુશ હતી. અમે સાથે આખા શહેરમાં ફરતા હતા. પણ એક દિવસ હું તોફાની બાળકોના હાથમાં સપડાઈ ગઈ. તેઓએ મારી સાથે ખૂબ તોડફોડ કરી અને મને નુકસાન પહોંચાડ્યું. મને ખરાબ રસ્તા પર ચલાવવામાં આવી, જેના કારણે હું ઘણી વખત તૂટી ગઈ. મેં મારા વાપરનારને અનેક કામમાં મદદરૂપ થઈ. હું તેને શાળાએ લઈ જતી, બજારમાં સામાન લાવવામાં મદદ કરતી, પણ સમય જતાં હું ખૂબ જ જૂની થઈ ગઈ અને મને વારંવાર રિપેરિંગ કરાવવું પડતું હતું. એક દિવસ મારા માલિકે મને ભંગાર તરીકે વેચી દીધી. મારો અંત આવી ગયો, પણ મને એ વાતનો સંતોષ છે કે મેં મારા જીવનમાં ઘણા લોકોને મદદ કરી અને ખુશી આપી. જુઓ મિત્રો, જે આપણે આત્મકથા હતી અહીંયા પૂર્ણ થાય છે. હવે પ્રશ્ન નંબર 9 જે છે એ લખ્યું છે કે સ્લો સાયકલ સ્પર્ધા વિશેની માહિતી શિક્ષક અને માતા પિતાની મદદથી એકત્રિત કરી અને અહેવાલ લખો. જો અહીંયા મેં માત્ર માહિતી આપી છે. અહેવાલ તમારે પોતે લખવાનો. સ્લો સાયકલ સ્પર્ધા એટલે કે જે ખૂબ ધીમી સાયકલ ચલાવે એનો નંબર આવે, બરોબર? આપણે ઘણી વખત વિડીયોઝમાં અને એવી રીતે સ્કૂલમાં પણ જોયું હોય, આ સ્પર્ધા વિશે સાંભળ્યું પણ હોય, બરોબર? અને જોઈ પણ હોય.
કે જે ખૂબ સ્લો ધીમી સાયકલ ચલાવે એનો પ્રથમ નંબર આવે. જો અહીં અમે માહિતી આપેલી છે કે સ્લો સાયકલ સ્પર્ધા એ એક એવી સ્પર્ધા છે જેમાં સાયકલ ચાલકે શક્ય તેટલી ધીમી ગતિએ સાયકલ ચલાવવાની હોય છે. જે વ્યક્તિ સૌથી ધીમેથી સાયકલ ચલાવીને અંતિમ રેખા સુધી પહોંચે છે તે વિજેતા બને છે. આ સ્પર્ધામાં સંતુલન અને ધીરજ ખૂબ જ જરૂરી છે, કારણ કે ખૂબ ધીરે ધીરે સાયકલ ચલાવવાની હોય છે. મિત્રો, પ્રશ્ન નંબર 10 છે કે સાયકલ વિશેનું જોડકણું કે ઉખાણું બનાવી અને તે લખો. જો અહીંયા મેં એક જોડકણું ઉખાણું આપ્યું છે, બરોબર. આવા તમે બીજા પણ બનાવી શકો જેટલા તમને યાદ આવે, પણ સાયકલ વિશેના આપણે બનાવવાના છે. તો જોડકણું એવું છે કે પેડલ મારો તો ચાલે, ઘંટડી વગાડો તો સંભળાય, હવા ભરો તો દોડે, એવું તે શું કહેવાય? બરોબર, તો એનો જવાબ શું આવે? સાયકલ. તો મિત્રો, અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, અને અમારી આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલો રહો. બીજા સમજૂતી અને સોલ્યુશન પણ જલ્દી જ આપને મળતા રહેશે. ધન્યવાદ.